નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે ટેટ એક્ઝામ પ્રિપેરેશન અંતર્ગત આજે આપણે તેનું મોડેલ પેપર નંબર 1 જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. સંધિ જોડો સ વત્તા અંગ વત્તા ઉપ વત્તા અંગ. સંધિ જોડતા જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન સાંગોપાંગ. 3,62,448માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 12 વડે નિશેષ ભાગી શકાય? તો ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી? સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઓછામાં ઓછા 4 ઉમેરવાથી જે સંખ્યા મળે તેને 12 વડે નિશેષ ભાગી શકાય છે. 42, 60 તથા 70નો લસા તથા ગુસા શું છે? તો 42, 60 તથા 70નો લસા તથા ગુસા જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન સાચો જવાબ રહેશે 420 તથા 2. સિલેક્ટ કરેક્ટ સ્પેલિંગ. 4 ઓપ્શનમાંથી સાચું સ્પેલિંગ પસંદ કરવાનો છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇન્ટેલેક્ટનો સાચો સ્પેલિંગ ડી ઓપ્શન રહેશે. ગુજરાતમાં સૌપ્રથમ કયા શાસકોએ નહેરોનું નિર્માણ કરાવ્યું હતું? તો સૌપ્રથમ કયા શાસકોએ? મૌર્ય શાસકોએ નહેરોનું નિર્માણ કરાવ્યું હતું. ફોર અ બેટર ફ્યુચર વી ખાલી જગ્યા અવર ફોર એસ્ટ જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન મસ્ટ કન્સર્વ. ગુજરાતમાં પંચાયત અધિનિયમ 1993 કઈ તારીખથી અમલમાં મૂકવામાં આવેલ છે? ગુજરાતમાં પંચાયત અધિનિયમ 1993 કઈ તારીખથી અમલમાં મૂકવામાં આવેલ છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન 15/4/1994ના રોજ. પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પીજીઆઈ કયા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો શિક્ષણ મંત્રાલય દ્વારા. નીચેના પૈકી કયો વસંત શબ્દનો સમાનાર્થી શબ્દ નથી? વસંત શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. ડી ઓપ્શન પર્જન્ય. સાહિત્યકાર હરીશ મીનાશ્રુને ટ્રેનમાં કયા કાવ્ય પુસ્તક માટે વર્ષ 2020નો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી? તો મિત્રો આ ઓપ્શન આપણે સ્કીપ કરીશું કારણ કે બહુ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે પરંતુ જૂનો છે. 11મા નંબરનો ક્વેશ્ચન. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. નીચે આપેલા જે જોડકા છે એના 4 ઓપ્શન આપેલા છે. આમાંથી કયું ઓપ્શન સાચો જવાબ રહેશે? તો 11મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન. એટલે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જેમાં બોટાદ કરાવશે. યા હોમ કરીને પડો ફતે છે આગે જેમાં આવશે નર્મદ. વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે જેમાં આવશે એક મીરા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જેમાં આવશે હરીન્દ્ર દવે. એટલે કે 11મા ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે. અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો અશોકનો શિલાલેખ જેમ્સ ટોડ સૌપ્રથમ તેમને શોધ્યો હતો. હી વિલ નોટ કમ ખાલી જગ્યા યુ રિક્વેસ્ટ હિમ. હી વિલ નોટ કમ ખાલી જગ્યા યુ રિક્વેસ્ટ હિમ. 13મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇવન ઇફ હી વિલ નોટ કમ ઇવન ઇફ યુ રિક્વેસ્ટ હિમ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? બી ઓપ્શન 1974થી. ગુજરાતના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? બી ઓપ્શન દેવભૂમિ દ્વારકા. રૂઢિપ્રયોગનો અર્થ લખો. ખાટલો થવો. રૂઢિપ્રયોગનો અર્થ થાય મંદવાડ આવવું. દીકરાનો મારનાર કૃતિનો પ્રકાર જણાવો. દીકરાનો મારનાર કૃતિનો પ્રકાર છે લોકવાર્તા છે મિત્રો. આ શું છે? લોકવાર્તા. યુવા પ્રધાનમંત્રી યોજનાનું પૂરું નામ શું છે? યુવા પ્રધાનમંત્રી યોજનાનું પૂરું નામ છે મિત્રો સી ઓપ્શન યંગ અપકમિંગ એન્ડ
વર્સેટાઇલ ઓથર્સ. નીચે આપેલા સૌથી વધારે વસ્તી ધરાવતા ટોચના 5 રાજ્યોમાં કયા રાજ્યનો સમાવેશ થયો નથી? તો મિત્રો આ ક્વેશ્ચન પણ આપણે સ્કીપ કરીશું. કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, પરંતુ થોડો જૂનો ક્વેશ્ચન છે, એટલે આપણે અત્યારે નહીં લઈએ. ચેન્જ ધ વોઇસ, યુ હેવ ટુ ચૂઝ બ્રીઝ. વોઇસ ચેન્જ કરવાનું છે, તો યુ હેવ ટુ ચૂઝ અ બ્રીઝ, જેનું વોઇસ ચેન્જ કરતાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, અ બ્રીઝ હેઝ ટુ બી ચૂઝન બાય યુ. જીએસટી કર અંતર્ગત કુલ કેટલા સ્લેબ આવેલા છે? ટોટલ 4. ઓસ્કાર 2023માં કે ગુજરાતી ફિલ્મને ઓસ્કારના બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારત તરફથી પ્રસ્તાવિત કરવામાં આવી છે. દરેક મિત્રોને ખ્યાલ જ હશે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, છેલ્લો શો. ઉજળું એટલે દૂધ નહીં, કહેવતનો અર્થ શું થાય? ઉજળું એટલે દૂધ નહીં, કહેવતનો અર્થ થાય છે મિત્રો, જેનો સાચો જવાબ રહેશે બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. વેડછીના વડલા તરીકે કોણ ઓળખાતું હતું? વેડછીના વડલા તરીકે કોણ ઓળખાતું હતું? ડી ઓપ્શન જુગતરામ દવે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? 25મા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે ફેમિલી ફર્સ્ટ સમજાવટ. નીચે આપેલા પ્રખ્યાત વ્યક્તિઓ પૈકી કોણ અલગ પડે છે? સી ઓપ્શન બાલકૃષ્ણ દોશી. ગો બેક ખાલી જગ્યા યુ કમ. ગો બેક ખાલી જગ્યા યુ કમ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે વેન્સ. મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે? 28 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે મિશન મંગલમ યોજનામાં. 29 નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત સરકારે કયા સમયગાળા માટે સેમિકન્ડક્ટર પોલિસી બહાર પાડી? એ ઓપ્શન વર્ષ 2022થી 2027 સમયગાળા માટે. જોડકા જોડવાના છે, આમાં પણ 4 ઓપ્શન આપેલા છે, જેમાં જોડકામાં સાચો જવાબ રહેશે મિત્રો 30મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન, એટલે કે મૂડી રોકાણ તો કર્મધારય સમાસ, દાળ ચોખા, દ્વંદ્વ સમાસ, દેશપ્રેમ, તત્પુરુષ સમાસ, પત્રચેષ્ટા તો મધ્યમ પદલોપી સમાસ. વેરની વસૂલાત નવલકથાના લેખક કોણ છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન કનૈયાલાલ મુનશી. 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત રાજ્ય દ્વારા કુલ કેટલા મેડલ જીતવામાં આવ્યા? 32મા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે 49 મેડલ જીતવામાં આવ્યા. ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવતનો પ્રથમ માસ કયો છે? એ ઓપ્શન ચૈત્ર માસ. નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પોમાંથી શોધો. 34મા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે ખોખરું. કુદરતી ગેસનું પ્રાપ્તિ સ્થાન હજીરા કયા જિલ્લામાં આવેલું છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન સુરત. રાજ્યસભાના કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે? તો રાજ્યસભાના કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે? એ ઓપ્શન 12 સભ્યોની. મશક એટલે શું? તો મશક એટલે પાણી ભરવાનું ચામડાનું સાધન. ગુજરાતના કયા સાહિત્યકારને સર્વપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? ડી ઓપ્શન ઉમાશંકર જોશી. ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રે અપાતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી આપવામાં આવે છે? બી ઓપ્શન વર્ષ 1961થી. ધેટ્સ અ ક્વેશ્ચન નોબડી ખાલી જગ્યા આન્સર. ડી ઓપ્શન ધેટ્સ અ ક્વેશ્ચન નોબડી કેન આન્સર. નીચે આપેલા અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન સફર રસ્તો. પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા મૃદાવરણ આવેલું છે? બી ઓપ્શન 29%.
ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર. શિખામણ દે છે વૃથા જીવન વેડફો છો કાબલા વાક્યોનું કાળ ઓળખાવો. વર્તમાન કાળ. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો. સી ઓપ્શન સિનોર. કયા સ્વરૂપને 10મો વેદ કહેવાય છે? બી ઓપ્શન દુહા. બી ઓપ્શન દુહા. હલકો અંધકાર ઉતરે છે અલંકાર ઓળખાવો. સજીવારોપણ. નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો વિકલ્પોમાંથી શોધો. બુલંદનું જે સ્વર છૂટા વ્યંજન છૂટા પાડેલા છે એમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે, જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બ ઉ લ અમ દ અ. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ચેન્જ ધ વોઇસ બાય whom where ધ આન્સર being written. એનું વોઇસ ચેન્જ કરવાનું છે. 49 નંબરનો ક્વેશ્ચન બી ઓપ્શન સાચો જવાબ રહેશે. who was writing the answer. બ્રાસ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. સાચો જવાબ રહેશે તાંબુ અને જસત. તો મિત્રો આ મોડેલ પેપરમાં ટોટલ 50 પ્રશ્નો સાચા પડે છે. કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને 1-2 પ્રશ્નો જે સ્કીપ કર્યા છે એ પ્રશ્નોનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.